અમદાવાદ મહાનગરપાલિકા જેની 3 મહત્વની ફાઇલો ખોવાઈ ગઈ। કાલુપુર માર્કેટ જમાલપુર ફૂલ બજારની ફાઇલ ખોવાઈ ગઈ તો લાલ દરવાજા પાલિકા બજારની પણ ફાઇલ ખોવાઈ। સંકલન સમિતિના એમએલએ અમિત શાહે આ મુદ્દો ઉઠાવ્યો। ત્રણેય મિલકતો અંદાજે 50 થી 60 વર્ષ જૂની છે। ફાઇલ ન મળે તો સમારકામ કે ખસેડવાની મંજૂરી નહીં મળે। ફાઇલ ખોવાઈ જવી એ ગંભીર ઘટના છે, કહ્યું ધારાસભ્યએ। તો મનપાની 3 મહત્વની ફાઇલો ખોવાઈ છે। કાલુપુર માર્કેટ જમાલપુર ફૂલ બજારની ફાઇલ ખોવાઈ। શહેરની કેટલીક મિલકતો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે એની લીઝની મુદત પતી ગયા પછી પણ માલિકી એટલે જે લોકો પાસે છે એની પાસે ક્યાં લીઝ રિન્યૂ કરવામાં નથી આવી। 2 પ્રોપર્ટી કાલુપુર વેજીટેબલ માર્કેટ ને જમાલપુર ફૂલ બજારની ફાઇલો જ ગુમ થઈ ગઈ છે। એટલે કોર્પોરેશનને ખબર જ નથી કે લીઝ ક્યારે પતી છે કે પતવાની છે। અને લાલ દરવાજાના અંડરગ્રાઉન્ડ જે પાલિકા બજાર છે એ ઓલરેડી જર્જરિત થઈ ગયું છે। એની લીઝની ફાઇલ અમે કહું ગુમ થઈ ગઈ છે ત્યારે અધિકારી કહ્યું કે ના અમારા પાસે છે એવું હમણાં કહ્યું પણ કે જર્જરિત થઈ ગયું છે ને અમે તપાસ કરી રહ્યા છે। એટલે આ અંગે અમે મ્યુનિસિપલ કમિશનનું ધ્યાન દોરવામાં આવ્યું છે। અમદાવાદના નાગરિકો 155-303 ઉપર ફરિયાદ નોંધાવે છે। કેટલાક કિસ્સામાં આ ફરિયાદો સોલ્વ ન થયા છતાં કોમ્પ્યુટરમાં સોલ્વ થયેલી બતાવે છે। આદરણીય મ્યુનિસિપલ કમિશનને આ અંગે ધ્યાન દોરતા તેમને કહ્યું કે હા મારા ધ્યાનમાં પણ આવી વાત આવી છે અને આવા અધિકારીને અમે સસ્પેન્ડ કરી દઈશું। કે કોર્પોરેશનના અધિકારીઓ એની જવાબદારી છે રાખવાની, સાચવી રાખવાની અને એ કબૂલ્યું એમને કે બેની નથી એક એમને કબૂલ્યુંમાં